ભોગી મનુષ્યની ભોગોમાં, મોહિત મનુષ્યની કુટુંબમાં અને લોભી મનુષ્યની ધનમાં રતિ હોય છે. હવે ખરેખર જયારે આપણે આ કરીએ છીએ ને ત્યારે દરેકને વળગી રહેવું. એ લોભી હતો, શમશાનની ચિત્તા ઉપર ગયો ત્યાં સુધી વળગી. આપણે તો શેને વળગતા જ નથી. જ્યાં વાંધો પડે ત્યાંથી પાછા. આપણને થોડી તકલીફ પડે ને તો ભક્તિ પણ મેલી દેવા વાળા છે. હા, આજે શિવરાજ નો અપવાસ છે ને, અને સાંજે ભૂખ લાગે તો ભલે બપોરે સકરિયા બટાકા ખાધા હોય પણ સાંજે ઘરવાળીને કે રોટલો કરી નાખજે, આપણે ઈ મેલા તરત શિવરાજ મેલી દેવા વાળા. આપણું કઈ નક્કી નહીં, પણ એ ધ્યાન રાખવાનું, જે વળગી રહે ને એને ભગવાન મળે. સતત નિરંતર દીર્ઘકાલસ્ય, લાંબા સમય સુધી આ ભક્તિ, એમને તરત ને તરત પરિણામ આવતું નથી. એટલે કીધું છે મનુષ્યની ધનમાં રતિ હોય છે, તેવી જ રીતે શ્રેષ્ઠ મનુષ્યની પ્રાણી માત્રમાં હિતમાં રતિ હોવી જોઈએ. ક્યાં હોવું જોઈએ? ભોગી મનુષ્ય ભોગમાં જ રાખે, ધનમાં રતિ રહે, ધનવાનની ધનમાં રતિ રહે. તેવી જ રીતે શ્રેષ્ઠ મનુષ્યની પ્રાણી માત્રના હિતમાં રતિ, પ્રાણી માત્રનું હિત. હવે આપણે ખાલી મનુષ્ય નથી લીધા, પ્રાણી માત્ર કયા. દરેકને જીવવાનો અધિકાર. અને ખરેખર જોવા જઈએ ને તો આપણા પાસે ભલે આવડત છે, આપણે હોશિયાર રહીશું, બધું જ છે, માણસ ખોટો અહંકાર કરે. વિજ્ઞાન તો ત્યાં સુધી કે છે કૂતરાની અંદર જે તાકાત છે, 300 ફૂટ સુધી દૂર પણ બોમ્બ પડ્યો હોય ને તો એની ધ્રાણેન્દ્રિય એવી છે કે ત્યાં જઈને એ બોમ્બને પકડી લે. એટલી કૂતરામાં તાકાત છે, ધ્રાણેન્દ્રિય છે એની, એટલી સૂંઘવાની શક્તિ છે, દૂરથી સૂંઘી લે. તો આપણે એની પાસે આપણું નાક કેવું બહુ મહત્વનું છે. કોઈને હલકો ગણવાનું આવતું નથી. પ્રાણી માત્રની આ કીડી નાનામાં નાની છે. હા, અને ખરેખર જોવા જઈએ ને તો કીડીને આંખ નથી ભગવાને આપી. આ વૈજ્ઞાનિક સંશોધન છે. આપણું તો પ્રાણી શાસ્ત્રની અંદર બધું વર્ણન છે. તો કીડીના પગમાં સ્વાદેન્દ્રિય છે, સ્વાદની ઇન્દ્રિય. આપણે જીભમાં પેંડો ખાઈએ અને જેટલી વારમાં મગજને ખબર પડે ને કે એટલો મીઠો છે, એનાથી 300 ગણો તાકાત કીડીમાં. આપણા મીઠાશ પારખવાની તાકાત કરતા 300 ગણી કીડીમાં તાકાત છે. એટલે તો તમે ત્રીજે માળે ખાંડ ઢોરાણી હોય ને તો કીડીઓ પૂગી જાય. ત્રીજે માળે પહોંચી હોય ને તો પણ ઢોરાણી હોય ને તો નીચેથી ત્યાં પહોંચી જાય. આ એની પગની અંદર રહેલી સ્વાદ પારખવાની તાકાત. અને જો એક કીડી બીજી કીડીને મળે ને અને ભટકાઈને તરત આગળ હાલતી થઈ જાય, ભટકાઈને તરત આગળ હાલતી થઈ જાય. હા, એ ડેટા પરિવર્તન છે. હો, આપણે બ્લુટૂથ વાળા નથી હોતા, પાસે ફોન લાવે એટલે ઓલા ફોન નું આમાં આવી જાય, એમ તરત ડેટા એનો આવી જાય. આમ કરીને મોઢું અડાડે ને, આપણે તો રામ રામ ન કરીએ આમાં મળે તો. હા, ઘણા એમ કહે ને રામ રામ, તો અરે તારી ભલી થાય, મોઢામાં જ ભાઈ તો ખરો. કીડી તો સેકન્ડ કરે, એકા બીજી મોઢું અડાડે, એને કે ફલાણી જગ્યાએ મીઠાઈ છે, પોગી દા, હું જાઉં છું બીજાને બોલાવા. એ એકલી ખાહે ને, આપણે તો એકલા બહાર બેઠા હોય તો અંદર જઈને ખાઈ લઈ. એકલા ખવાય નહીં. બીજાના હિતમાં ધ્યાન રાખવું જોઈએ. અને હિત મહત્વનું, કારણ કે તો જ ભગવાન રાજી થાય. તમને બોલા કામ છે? શ્રેષ્ઠ મનુષ્યની પ્રાણી માત્રના હિતમાં રતિ હોય. આને શ્રેષ્ઠ માણસ કીધો, ઉત્તમ માણસ કીધો. શ્રેષ્ઠ કોને કેવો? ના, હું તો બહુ સારો. અરે હારાનો અર્થ કેમ લેવો? કોઈ રૂપાળો હોય, કોઈ બુદ્ધિશાળી હોય, કોઈ તાકાત વાળો હોય, કોઈ જોવામાં તેજ હોય. બધાના અલગ અલગ પોઈન્ટ છે. કઈ બધા એક હરખા નથી. કોઈ માણસ સંપૂર્ણ છે નહીં. કોઈ રૂપાળો છે તો એમાં બુદ્ધિ ઓછી હોય, એટલે બધા રૂપાળા બુદ્ધિ ઓછી વાળા હોય એવું નથી કેતો. હા, નહીં તો આપણે ત્યાં કહેવાય છે ને કે જાડા માણસ બુદ્ધિ ઓછી હોય. હા, જાડા આવે ને વાત આવે. હવે પણ હકીકતમાં જોવા જઈએ ને તો ભીમ જાડો હતો પણ બુદ્ધિ બહુ હતી.
હનુમાન જાડા હતા પણ બુદ્ધિ બહુ હતી, એટલે એવું કઈ અમુકમાં અપવાદ રૂપ હોય, એટલે દુઃખ ન લગાડું. હા, એટલે બુદ્ધિ વેચાતી મળતી નથી. અને બુદ્ધિમતામ વરિષ્ઠામ, આપણે હનુમાનને તો શું કહીએ? બુદ્ધિમતામ વરિષ્ઠ. અને એટલે જ કીધું છે કે પ્રાણી માત્રના હિતમાં રતી હોય તેના અંતકરણમાં હું લોકહિત કરું છું, હું લોકહિત કરું છું એવો ભાવ નથી હોતો. કારણ કે જે માણસ બીજાના હિતમાં કામ કરતો હોય ને એના મનમાં એવું નથી હોતું કે હું લોકહિત કરું છું, કારણ કે એનું કર્તવ્ય છે અને એ કરવું જોઈએ. ખરેખર મારી પાસે છે અને એમનેમ લઈને મરી જાઉં તો હું ભગવાનનો ગુનેગાર બન. હકીકતમાં જોવા જઈએ ને તો જ્ઞાન માટે શાસ્ત્રમાં કહેલું છે કે તું જ્ઞાન બીજાને આપ્યા વિના તું મરી જઈશ તો મગરનો અવતાર આવશે. તો ભાઈ એવું હુકામીન થવું જોઈએ. તો શું કરવું? જ્ઞાન વેચી દેવું, વહેંચવું, વેચવું નહીં, વહેંચવું. હા, એમાં ફરક છે. હા, વહેંચવું. કારણ કે આપણે જે શ્રીફળ એક છે ને એને માતાની આગળ વધેરીએ ને તો મને ઝીણા ઝીણા ટુકડા કરીને આપણે દરેકને આપીએ છીએ. એને શું કીધું? વહેંચવું. હા, આપવું બધાને. તો મારી પાસે જે છે એમાં કઈ ઉપકાર કરતો નથી. પ્રભુએ જે મને આપ્યું છે એ મારે આપવાનું છે. આમાં યાદ જ ન આવે તો યાદ અપાવનારો તો કોક છે, ભલે અંદર પડ્યું છે પણ ટાઈમે યાદ ના આવે તો આપણે ઘણી વખત કોઈ માણસને 5 વર્ષે જોઈએ ને તો કે તમને જોયા છે ખરા પણ યાદ આવતું નથી, હૈયે છે પણ હોઠે આવતું નથી. આ મહત્વનું છે. એટલે ભગવાનને માનવા પડે. કોઈ એમ કહેતો હોય પાવર કરતો હોય ને કોઈના હાથમાં નથી. ના બુદ્ધિનો પાવરની તાકાત છે કોઈની કે હું રોકી શકું, ના શરીરની તાકાત છે. 20 વર્ષે જે તાકાત હતી 60 વર્ષે રહેતી નથી, ને 60 વર્ષે જે હતી એ 80 વર્ષે રહેતી નથી, ખતમ થતું જાય. અને એટલે જ કીધું કે હું લોક હિત કરું છું એવો ભાવ નથી હોતો, બલકે એના દ્વારા આપોઆપ સ્વાભાવિક લોકહિત થયા કરે છે. લોકહિત થયા કરે, સ્વભાવ બની જાય. અને સ્વભાવ આ 2 શબ્દોમાંથી બનેલો છે. સ્વ એટલે હું, એટલે આત્મા, અને ભાવ એટલે આત્માનો ભાવ બીજા તરફ કેવો છે. આને સ્વભાવ કીધો. આને શું કીધું? સ્વભાવ. અને જેનો ક્રોધિત પ્રકૃતિ કીધી. જે ક્રોધી હોય ને એને પ્રકૃતિ કીધી, અને પ્રેમાળ હોય ને એને શું કીધું? સ્વભાવ. સ્વભાવ. સ્વ એટલે આત્મા, ભાવ. ટાઈમ થઈ ગયો ને. આ તો પાછા શિવરાત્રી છે ને એટલે ભાંગ મોડી પીવાની હોય ને તો ભૂખ બહુ લાગશે. હા, ભાંગ પીએ ભૂખ લાગે. ભાંગ રંગ ભૂતિયા, હા, ગાંજા રંગ ગુલાબિયા. હા, અને એનું કીધું છે પણ અફીણનું ન કહેવાય હો, એનું આકરું છે. એટલે બેનો બેઠા હોય એટલે ના કહેવાય. પણ હકીકતમાં આ દરેક ઝેર છે. અને ઝેર છે એ માપે લેવાય. અમારી ડોક્ટરી ભાષામાં કહે છે કે અફીણ માપે આપો તો ઝાડા બંધ થાય, ઝાડા થયા હોય તો બંધ થાય, અને વધારે આપો તો ઝેર છે, નુકસાન કરે કાં તો મરી જાય. એટલે હંમેશા દરેક વસ્તુ ઝેર વિના લેર નહીં, પણ ક્યારે કેટલું લેવું ને એ મહત્વનું છે. એટલે આજનો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે જોઈએ. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતે હર